न धैर्येण विना लक्ष्मी ऋण शौर्येण विना जय न જ્ઞાનેન વિના મોક્ષો ન દાનેન વિના યશ અર્થાત લક્ષ્મી પ્રાપ્તિ માટે ધીરજ હોવી જ ખૂબ જરૂરી છે. વિજયની પ્રાપ્તિ જોતી હોય તો વિજય વિના એ શક્ય નથી. જય વિના અને જ્ઞાન વિના મોક્ષની પ્રાપ્તિ નહીં અને દાન વિના યશ જીવનમાં નથી વધતો. ત્યારે ગ્રહમંડળનો એક ગ્રહ જે તમને જીવનમાં પરાક્રમ આપે છે, સાહસ આપે છે, જેનાથી કપરો સમય પણ તમારા માટે તમે એ સરળ કરી શકો છો. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. સાહસે ખલુ શ્રી વસતી એટલે સાહસમાં જ લક્ષ્મી વસે છે. ત્યારે સાહસની જયારે અહીંયા વાત થઈ રહી હોય ત્યારે સાહસનું મૂળ કયો ગ્રહ છે? તો મંગળ. મંગળ એટલે સાહસ, મંગળ એટલે પરાક્રમ, મંગળ એટલે નેતૃત્વ, મંગળ એટલે શક્તિ. આવા મંગળ મહારાજનો મકર રાશિમાં પ્રવેશ અને ત્યારે મકરમાં મંગળ કેવા પરિણામ આપશે, કયા ગ્રહ સાથે મંગળ મહારાજની યુતિ થવાની છે, તેનો કેવો પ્રભાવ એ 12 રાશિના જાતકોને દેશ દુનિયા પર કેવો પડવાનો છે તે જાણીશું. સાથે જ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. જય ગણેશ, ધન્યવાદ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તંચ મંગલમ પ્રણમામ્યહમ. કે જે મંગળ મહારાજ ભૂમિના પુત્ર છે, કે જે મંગળ મહારાજ ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે, કે જે મંગળ મહારાજ આપણી બોડીની અંદર એનર્જીનું કામ કરે છે, કે જે મંગળ મહારાજ કોર્ટ કચેરીને લગતી સમસ્યાની અંદર પણ કારણભૂત છે, કે જે મંગળ મહારાજ નાના ભાઈના પણ કારક છે, અને એ મંગળ મહારાજ કે જે કર્જના પણ કારક છે, એ મંગળ મહારાજ પોતાની ઉચ્ચ રાશિ એટલે કે મકર રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. દર્શક મિત્રો, આપણે અતિચારી ગુરુ વિશે તો ઘણું બધું સાંભળ્યું છે. હવે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક મંગળ મહારાજ દર 40 થી 42 દિવસની અંદર પોતાની ચાલ બદલતા હોય છે. આ વખતે મંગળ મહારાજ છે એ પોતે 37 દિવસ એક રાશિની અંદર રહેવાના છે, જે મંગળ મહારાજ પોતાની ઉચ્ચ રાશિ એટલે કે મકર રાશિની અંદર રહેવાના છે. તો દર્શક મિત્રો, આ 37 દિવસનો સમયગાળો દેશ માટે, દુનિયા માટે અને તમારી રાશિ માટે કેવો રહેશે, આ વિષય હવે મંગળ મહારાજ શનિ મહારાજના ઘરમાં જયારે જઈ રહ્યા છે, એમની રાશિમાં જઈ રહ્યા છે, ત્યાં ગોચર કરવા જઈ રહ્યા છે, ત્યારે એ પરિણામો કેવા આપે, ખાસ તો 12 રાશિના જાતકો પર કેવી અસર, દેશ દુનિયામાં કેવા પરિણામોની પ્રાપ્તિ થતી હોય છે? અંકુરભાઈ, મંગળ મહારાજ જયારે મકર રાશિની અંદર પ્રવેશ કરી ચુક્યા છે તો ઓલરેડી ત્યાં બીજા ગ્રહો પણ બિરાજમાન છે. પણ એની સાથે જે ગ્રહો છે એનું ભવિષ્ય હું આજે નહીં કહું, એનું કાલે કહેવાનો છું. પણ આજે તો વાત મકરના મંગળની જ કરવાનો છું. દર્શક મિત્રો, મંગળ મહારાજ મકર રાશિની અંદર પ્રવેશ કરી ગયા છે. મંગળ મહારાજ મકર રાશિ એટલે કે શનિની રાશિની અંદર પ્રવેશ કરી ગયા. શનિ મહારાજ જોવા જઈએ તો કાયદાકીય વ્યવસ્થાના પાલક છે, અનુશાસનના કારક છે, અને મંગળ મહારાજ શૌર્યના કારક છે. એટલે દર્શક મિત્રો, આપણે એવું વિચારીએ કે આ મંગળ મહારાજનો મકર રાશિમાં પ્રવેશ થયો તો આ સમયગાળાની અંદર જેટલા આપણે અનુશાસનની અંદર રહી અને આપણે શૂરવીરતા વાપરશું, સાહસ કરશું, એટલો આ મંગળનો આપણને સારું પરિણામ મળશે. એટલે જે કાંઈ પણ આપણે કામ કરવું છે, એક તો અનુશાસનની અંદર રહીને કરવાનું, નિયમોનું પાલન કરીને કરવાનું, અને સાથે સાથે આપણે શૂરવીરતા દાખવવાની તો વિશેષ લાભ મળે. દર્શક મિત્રો, મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી અને મકર રાશિની અંદર ઉચ્ચના બનતા એવા મંગળ મહારાજ જે કર્ક રાશિની અંદર નીચસ્થ બને છે, એ મંગળ મહારાજ પોતે મકર રાશિની અંદર એટલે કે પોતાની ઉચ્ચ રાશિની અંદર 2 વર્ષ પછી પ્રવેશ કરી ગયા છે. હવે મંગળ મહારાજનો પ્રવેશ 2 વર્ષ પછી એટલે કે 2028 સાલની અંદર આ મંગળ મહારાજ પાછા મકર રાશિની અંદર પ્રવેશ કરવાના છે. તો હવે દર્શક મિત્રો, આ મંગળ મહારાજ કે જે ઉર્જાના કારક છે, જેને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણી બોડીની અંદર એનર્જી ઉત્પન્ન કરાવડાવે છે, શૌર્ય ઉત્પન્ન કરાવડાવે છે, શૂરવીરતા ઉત્પન્ન કરાવડાવે છે, અને આ જ મંગળ મહારાજ જ્યારે પોતે કેરિયરના કારક, નિર્ણય ક્ષમતાના કારક, કોન્ફિડન્સ લેવલના કારક, આપણા જીવનની અંદર ગુસ્સાના કારક, આ બધાના કારક મંગળ મહારાજ જ્યારે મકર રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે, ત્યારે મંગળનો 12 રાશિ ઉપર શું અસર થશે, દેશ
અને દુનિયા ઉપર શું અસર થશે. દર્શક મિત્રો, પહેલામાં વહેલા વાત કરીએ કે મંગળ જ્યારે કુંડલીની અંદર અશુભ હોય, જ્યારે આપણને પીડા આપતો હોય, ત્યારે આપણને પડવા વાગવાની સમસ્યા વધારે થાય, આપણા જીવનની અંદર એક્સિડન્ટને લગતા બનાવો વધારે પડતા કરાવડાવે, આપણને ગુસ્સાનું પ્રમાણ વધારે પડતું આવે, કારણ વગરના વાદ વિવાદની અંદર આપણે ફસાઈ જઈએ, એ પણ મંગળના લીધે જ કરાવડાવે છે. માનહાનિને લગતી સમસ્યાઓનું સર્જન થાય એ પણ મંગળના લીધે જ થતું હોય છે. કર્જને લગતી સમસ્યાઓનું સર્જન થાય એ પણ મંગળના લીધે થતું હોય છે. ક્યાંક ને ક્યાંક જીવનની અંદર કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓનું સર્જન થાય તો એ પણ મંગળના લીધે આપણને ઉત્પન્ન થતું હોય છે. નાના ભાઈ સાથેના સંબંધોમાં ખટાશ એ પણ આ મંગળ મહારાજના લીધે જ આપણને ઉત્પન્ન કરાવડાવે છે. દર્શક મિત્રો, આ મંગળ મહારાજ મકર રાશિની અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે. તો દર્શક મિત્રો, ખાસ દેશ અને દુનિયા ઉપર એની શું અસર રહેશે? હવે દર્શક મિત્રો, અત્યારનો જે સમયગાળો છે, કારણ કે મીન રાશિમાં શનિ મહારાજનું પરિભ્રમણ છે, કુંભ રાશિમાં રાહુ મહારાજનું પરિભ્રમણ છે, મિથુન રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ છે. હવે આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે જે વિદેશોની અંદર જે જગ્યાએ યુદ્ધનો માહોલ બની રહ્યા છે, આ યુદ્ધ, કારણ કે મંગળ શુભતા આપનારો પણ ગ્રહ છે, અને એટલા માટે તો આપણા ઘરની અંદર કોઈ માંગલિક કાર્ય હોય તો આપણે શું કરીએ? મંગલ પ્રસંગ, એટલે આપણા જીવનની અંદર જો કોઈ પણ પ્રકારનું માંગલિક વસ્તુ કરાવે, સારી વસ્તુ કરાવે, તો એ મંગળ જ કરાવવાનો છે. હવે મંગળ ઉચ્ચના બની ગયા છે. હવે મંગળ ઉચ્ચના બની ગયા એટલે આપણે જોઈશું કે અમુક દેશો વચ્ચે જે વાદ વિવાદ, યુદ્ધને લગતી પરિસ્થિતિઓનું સર્જન, આ બધી વસ્તુઓ છે, ભલે નો ડાઉટ થોડીક વધશે, પરંતુ એકંદરે સારું થશે અને ક્યાંક ને ક્યાંક પ્રજાની અંદર, લોકોની અંદર ખુશીનો માહોલ પણ સર્જાશે. દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો રહેવાનો છે કે જેની અંદર સોના અને ચાંદીના ભાવ મિડલ, એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર આપણે જોઈશું કે થોડાક ભાવ ઘટશે, પણ વળી પાછા ભાવની અંદર ઉછાળો આવે એવા સંપૂર્ણ ચાન્સીસ પણ ક્યાંક ને ક્યાંક બની રહ્યા છે. તાંબાના ભાવમાં આપણે વધારો થતો જોઈશું કે મેં શરૂઆતમાં જ, એટલે કે જ્યારે આપણે વાર્ષિક ભવિષ્યની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે જ આપણે વાત થઈ હતી કે તાંબાના ભાવ આ 2026ના વર્ષની અંદર જેવી રીતે સોનું અને ચાંદી બ્લાસ્ટ થઈ રહ્યા છે, એવી રીતે તાંબાના ભાવ પણ ક્યાંક ને ક્યાંક આ 2026ના સાલની અંદર આપણને વધતા જોવા મળશે, બહુ જ વધતા જોવા મળશે. અને એટલા માટે આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જેની અંદર ધાતુઓનું પ્રમાણ, એટલે કે ધાતુઓના ભાવ વધતા જણાશે. દર્શક મિત્રો, આ સમયગાળાની અંદર તમે જેટલું સાહસથી કામ કરશો એટલો તમને વિશેષ માત્રામાં લાભ મળી શકશે. સાહસથી કામ કરવાનું, પરાક્રમથી તમે કામ કરો અને સાચો નિર્ણય લઈને તમે કામ કરશો તો વિશેષ માત્રામાં તમને સારી સફળતા મળતી જણાશે. હવે દર્શક મિત્રો, મંગળ ઉચ્ચની રાશિની અંદર આવી ગયા છે. ભારતની કુંડલીની અંદર મંગળની મહાદશા, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમની કુંડલીની અંદર પણ મંગળ મહારાજની મહાદશા. એટલે આપણે જોઈશું કે આ સમયગાળાની અંદર જે કોઈ પણ નિર્ણયો લેવામાં આવશે એ અડગતાથી લેવામાં આવશે. વિરોધીઓ છે એનો ઘણો બધો વિરોધ હોય, અથવા તો એવું કહી શકાય કે વિદેશી નીતિની અંદર, એટલે કે વિદેશોનો ઘણો બધો વિરોધ હોય, છતાં પણ કોઈ એવા સાહસો કરવામાં આવશે, કોઈ એવા નિર્ણયો લેવામાં આવશે કે જે નિર્ણયો સરાહનીય બની રહેશે. એટલે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક બાંગ્લાદેશ સાથેની જે બોર્ડર છે એ બોર્ડર ઉપર થોડો ઘણો તણાવ, ચિંતાનું પ્રમાણ પણ આ સમયગાળાની અંદર વધે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. એની સાથે સાથે વાત કરીએ ઈરાન, ઇરાક, એ દેશોની અંદર પણ ક્યાંક ને ક્યાંક જમીનને લગતા વિવાદો ઉત્પન્ન થઈ શકે અને એને લગતી સમસ્યાઓનું પણ સર્જન થતું જણાય. પણ દરેકને રસ હોય કે મારી રાશિમાં મંગળ શું પ્રભાવ આપશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરવાની છે મેષથી મીન રાશિના જાતકો માટે આ મંગળ મહારાજનું પરિણામ કેવું રહેશે. કઈ રાશિના જાતકોને લાભ કરાવશે, કઈ રાશિના જાતકોને નુકસાન કરાવશે, અને જો નુકસાન કરાવે છે તો એના માટે કયા ઉપાયો કરવા, આ દરેક વિષયો ઉપર રાશિ ભવિષ્યની સાથે આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ.